એ શબ્દ સ્વરૂપે જે બિરાજમાન છે ને એ તો કેવો છે, અલિપ્ત છે. હા, નિઅક્ષર. હા, એ રીતના નિઅક્ષરની વાત છે. હા, એટલે અલિપ્ત છે. એટલે એ ભમર પર બેહવા છતાં બી એનો રસ લેવા છતાં બી એ નિર્લેપ છે. એ રીતના છે એનો ભાવ. એટલે કેવું છે ખબર ના, આજે અપરેલો સાહેબ એવું કે આત્માને શુદ્ધ ચેતન્ય સિંહને કોઈ આવરણ લાગતું નહીં, તે વાત ખોટી છે ને? એમ ખોટી જ છે ને. કારણ કે અહીં આપણે સાહેબ આપણે એવું કહીએ એ છે, ખોટી છે. પણ હવે તમાથી કહેવાય એવું કે શુદ્ધ ચેતન્ય આત્મા સિંહને કોઈ આવરણ લાગતું નહીં, પણ આપણે કે લાગે. મેં પહેલા તો એ જ કેમ કે લાગે તો જ તો ભટકે. કારણ કે આત્મા મેલી છે. વાસના શું કા જાય? આત્મા મેલી છે એવું નહીં કહેતા? તો પછી આત્મા મેલી છે, આત્માનો વાસ છે એવું નહીં કહેતા? તો મેં કાનનો એ જ તો કેમ છે કે તમે બી તો જોવો છે કે મેં શું કેમ છે કે આની વાત અહીં ખોટી પડે. ખોટી પડે નહીં. મેં શું કીધું કે આપણને આવરણ કેમ લાગ્યું? આપણે જો એ રીતના આવ્યા, સર્જનહારના અંશ છે, કર્તાના માલિકના અંશ છે, પછી એવું કીધું ને કે પોતે પરમાત્મા છે. એ વસ્તુ કેવી રીતના છે? બ્રહ્મ જ્ઞાનીઓ માટે છે કે હા, આ વ્યાપક છે એટલે આપણે પરમાત્મા કહીએ. બાકી છે ને ચેતન અને સર્જનહાર બે જુદા છે. કોઈ માને કે નહીં માને, આની અંદર જે રેલો છે ને એ કોઈ કરતા નહીં, એ કાયાનો કરતા છે. સૃષ્ટિનો સર્જનહાર જુદો છે. આટલું યાદ રાખવાનું. આ કાયાનો કરતા આપણો ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. અને એ ચૈતન્યને સર્જનહારની દ્રષ્ટિથી શરીરોના ઘાટ બંધાય છે. એટલું યાદ રાખવાનું. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એરાવતીને ખાલી એ બ્રહ્મ સત્ય જગત મિથ્યામાં એમાં જ અટવાય છે. એટલે એનો એવું કે આને કઈ આવરણ લાગતું નહીં, આ તો શુદ્ધ ચેતનની આત્મા છે એમ કે. એવું જ છે ને. પણ ભાઈ આત્મા મેલી થાય છે, બરાબર ને? એમ જોવા જાય તમને ખબર. હા, આ લોકોને કોઈ ઉપર પૂછનારું નહીં ને, એટલે આ લોકો એમનું ચાલ્યું. અને આટલી ઊંચે કોઈ જઈને પૂછે નહીં એમને. શું બિચારાને પૂછે? આવું કોઈને ખબર હોય તો આવું પૂછે. હવે હું એને ખાલી 2 પ્રશ્ન કહું તો એમાં આખી રાત કલાક એનો ઉકેલ લાવવામાં. આ એક જ થી જ ઉકેલ નહીં. જો ગોલ ગોલ વાટો ફેરવતો તો ખબર પડતી કે તમને મારા પ્રશ્નને એક જ વસ્તુને 4-5 વખત રિપીટ કરે. અને એ વસ્તુ મેં એને સ્પેશિયલી તમે જેને પૂછો તે જ પાછું તમને એ પૂછે. કારણ કે અગર એને જવાબ અપાય એવું જ નહીં. એથી નહીં અપાય જવાબ, ને અપાય બી નહીં. મેં તમને પહેલાં જ કીધું, આપણો સત્સંગ પહેલાં થયેલો ને ત્યાં ગ્રાઉન્ડ પાસે, ત્યારે જ મેં કીધું કે આ બહુ ઝીની બાબત છે. અમુક ટાઈમ આપણે રડવું પડે કે આને આ કોણ જાણે આવું વસ્તુ. એટલે તો ગુરુ દયા વિના આ થાય નહીં. હા, ભલે આ લોકો આપણે એવું નહીં કહેતા, આપણે એમની બરોબર. એટલે તો મેં એમને કીધું કે તમારી દ્રષ્ટિ ખોટું લાગ્યું તો ભૂલચૂક માફ. બાકી તો આપણે કેમ એ રહેવું પડે મર્યાદામાં કે આપણને આવકાર અને સન્માન આપનાર વ્યક્તિનું બી નું વર્ચસ્વ જળવાઈ રહેવું જોઈએ. છેલ્લે ઉઠે ને ત્યારે આ ભાવ પ્રગટ કરી દેવો પડે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. આ જ્ઞાનીની ખરી નિશાની છે. સાચી વાત. આવું એ રાખવું પડે. એટલે ન તો વક્તાને નુકસાન થાય, શ્રોતાને નુકસાન થાય, અને આપણે ત્યાં સ્થિર થઈ જાય. એટલે આપણને આવકાર એવો પ્રાપ્ત થાય. એટલે આ વસ્તુ બાકી લેજા મેકી જવાનું જો રાખવું હોય તો પછી તો લેજ મેકી જવું પડે. બીજી વખત મને નહીં કહેવાના કે નાનભાઈ તમે પ્રશ્ન કરો, ડાયરેક્ટ જ બોલે સીધું. એ તો આવ્યા કરે તો મને બોલાવડાવે જ પાછા. જોકે બને હા છે એમના ઘેરવા અમે જઈએ એટલે એમ બસ. પણ એ કેવું છે ખબર, જે બાજુ પબ્લિક હોય ને એ બાજુ વળગે એવું જ ખાટું છે. હા, ખુશામતીઓ. એટલે ખુલ્લું કીધું ને, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, કોઈ શિવજીને દૂધ ચડે તો હું એને એવું નહીં કેમ કે તું આ હાર બનાવ, હું એને એવું કેમ કે તું એની કરતા ચા પી.